નમસ્કાર મિત્રો, હું છું તમારો તુલસી બારૈયા. વાત કરવી છે આજે આપણે બગદાણા પ્રકરણ વિશે. બગદાણા કાંડના અન્યાય સામે ગુજરાતભરના પત્રકાર મિત્રોએ જે નિર્ભયતા સાથે સત્યને જન સમક્ષ લાવ્યું, તેના માટે સમસ્ત કોળી સમાજ દિલથી આભાર વ્યક્ત કરે છે. મીડિયા આજે પણ દબાયેલા, પીડિત અને અવાજ વિહોણા લોકો માટે એકમાત્ર આશા બનીને ઊભું છે. એ સત્ય છે, પરંતુ આજની હકીકત કંઈક કડવી છે. આ સરકારને ન તો સમાજનો રોષ દેખાય છે, ન તો મીડિયાની શીખ સંભળાય છે. અન્યાય માટે રડતો સમાજ એક બાજુ છે અને સત્તાની અંધાઈમાં ડૂબેલું તંત્ર બીજી બાજુ મૌન ધારણ કરીને બેઠું છે. બગદાણા કાંડમાં પુરાવા ખુલ્લા છે, સત્ય સામે મીડિયા શીશ પાડી રહ્યું છે, છતાં દોષિતને બચાવવા માટે આખું તંત્ર ઢાલ બનીને ઊભું છે. આ લોકશાહી છે કે સત્તાશાહી? આ લોકશાહી છે કે સત્તાશાહી? એ પ્રશ્ન આજે સમગ્ર ગુજરાત પૂછે છે. અમે આ સરકારને ચેતવણી આપીએ છીએ કે જો તાત્કાલિક, નિષ્પક્ષ અને કડકાઈ કાર્યવાહી કરીને પીડિતને ન્યાય નહીં અપાય તો આવનારા સમયમાં જન આક્રોશ રસ્તાઓ ઉપર ઉતરશે. ત્યારબાદની સ્થિતિ સંભાળવાની જવાબદારી માત્ર ને માત્ર સરકારની રહેશે. કોળી સમાજ હવે મૌન નહીં રહે. ન્યાય નહીં તો સંઘર્ષ હવે અમારો સંકલ્પ છે. જય કોળી સમાજ.